Standard 10th, English, Unit 2. Let's do pre-task first. All of you must have used remote controls to operate a TV or a music player. Do you know how they work? Discuss with your partners. You can discuss in your mother tongue. Let's do pre-task 2. Read the names and functions of some robots. Some information is given here about some robots and their functions. First one is Molly. Quality of life is majorly decided by the food we eat. જીવનની ગુણવત્તા વ્યક્તિ શું ખાય છે, જમે છે, એના પરથી નક્કી કરવામાં આવે છે. In the modern world, people want to eat good food, but they don't have time to cook themselves. Therefore, Dr. Mark Olenek invented a robot that can cook healthy and tasty food to make lives happy. માણસોને જમવા બનાવવાનો પણ સમય મળતો નથી, તો ડોક્ટર માર્ક ઓલિનિકે આવો જ એક રોબોટ, કિચન રોબોટની એમણે રચના કરી. And the robot can be operated by a smartphone. અને આને ઓપરેટ સ્માર્ટફોન દ્વારા થઈ શકે. And it can cook food to be served at your convenient time. અને આપણે જ્યારે પણ સમય હોય ત્યારે એ ખાવાનું બનાવીને આપણને સર્વ કરી શકે. સેકન્ડ વન છે ન્યુરોઆર્મ. ન્યુરોઆર્મ is designed to perform neurosurgeries related to nervous system, brain surgeries, જે ખૂબ જ ક્રિટિકલ અને કોમ્પ્લિકેટેડ હોય છે. તો આ મગજની સર્જરી કરવા માટે આ ન્યુરોઆર્મને ડિઝાઇન કરવામાં આવ્યું. Launched in 2007, the NeuroArm is guided by a neurosurgeon with the help of digital images. તો જે ન્યુરોસર્જન્સ છે, ડોક્ટર્સ, એ ડિજિટલ ઇમેજ દ્વારા એને ગાઈડ કરે છે. It can perform critical operations with high accuracy. બ્રેઇન સર્જરીઝ આપણે જાણીએ છીએ કે આમાં ખૂબ જ નાજુક સર્જરીઓ છે, ક્રિટિકલ ઓપરેશન્સ. તો આ ન્યુરોઆર્મ જે છે એને ખૂબ જ ચોકસાઈપૂર્વક કરી શકે છે. થર્ડ વન ઇઝ સી સ્વોર્મ. સી સ્વોર્મ વર્ક્સ એઝ અ ફ્લીટ. ફ્લીટ એટલે નૌકાઓનો કાફલો, હોડીઓનો કાફલાની જેમ. એન્ડ કલેક્ટ્સ એન્ડ રિમૂવ્સ ઓઇલ ફ્રોમ ધ સી સરફેસ. દરિયાની સપાટી પર ફેલાયેલા ઓઇલને દૂર કરવા માટે આ કામ કરે છે. The small size robot is designed in such a way that it can operate without human support, with the help of GPS and Wi-Fi in the sea. GPS અને Wi-Fi ની મદદથી જ એને ઓપરેટ કરી શકાય છે. એની સાથે માણસની જરૂર પડતી નથી. It can protect precious aquatic life from the dangers of the oil spill. Aquatic life એટલે સમુદ્રી જીવો. દરિયામાં આવેલા કિંમતી સમુદ્રી જીવોને આ ઓઇલથી બચાવે છે. નેક્સ્ટ, ડેફટેક્સ. The Deep Freatic Thermal Explorer is an underwater research robot. ડેફટેક્સ એ ડીપ ફ્રીટિક થર્મલ એક્સપ્લોરરનું શોર્ટ ફોર્મ છે. એ અંડર વોટર, ગ્રાઉન્ડ વોટર અથવા તો દરિયાના પાણીમાં રિસર્ચ કરવા માટે આ રોબોટની રચના કરવામાં આવી. It can measure underwater space. It was designed to study underwater life and to collect samples. આના વડે સમુદ્રની ઊંડાઈમાં જગ્યાનું માપ લઈ શકાય અને અંડર વોટર જીવોના અભ્યાસ માટે અને સંશોધન પણ કરી શકાય અને તેમના નમૂના એકઠા કરી શકાય છે. The DEFTEX project was funded by NASA with the goal of developing technology that can explore the oceans of Jupiter's moon. આ પ્રોજેક્ટને નાસાએ નાણાકીય મદદ કરી છે. આ વિકાસશીલ ટેકનોલોજી દ્વારા ગુરુના ચંદ્ર પર આવેલા સમુદ્ર પર સંશોધન કરી શકાય એ આશયથી એમણે ફંડિંગ કર્યું છે. Milo. Milo, the spiky hair robot that looks like a kid,
બાળક જેવો દેખાતો સ્પાઇકી એટલે કાંટા જેવા વાળવાળો આ રોબોટ helps differently abled children. Differently abled એટલે દિવ્યાંગ બાળકોની મદદ કરવા માટે, ભણવા, શીખવા માટે આ રોબોટની રચના કરવામાં આવી. It has a face like humans and it can make expressions too. એને માણસ જેવો જ ચહેરો આપવામાં આવ્યો છે અને માણસ જેવા હાવભાવ પણ કરી શકે છે. It helps many children and families and brings happiness in their lives. The meaning of the name Milo is merciful. માઇલો નો અર્થ થાય છે મર્સીફુલ એટલે કે દયાળુ. મિત્રો, આ સિવાય તમે સોફિયા વિશે તો સાંભળ્યું જ હશે, ફર્સ્ટ હ્યુમન રોબોટ. અને એને 2017માં તો સાઉદી અરેબિયાએ પોતાના દેશનું નાગરિકત્વ પણ આપ્યું. અને આ રોબોટ તો અમુક મર્યાદા સુધી લાગણીઓ પણ વ્યક્ત કરે છે. તમે એના વિશે પણ સર્ચ કરીને જોઈ શકશો. તો હવે જોઈશું P3. Think of at least 2 robots of you would like to invent to make lives of people easy. And give it an appropriate name and mention its possible functions. હવે તમારે કોઈક માણસને ઉપયોગી થાય, લોકોને ઉપયોગી થાય એવા કોઈક રોબોટ બનાવવા હોય તો કયા રોબોટ બનાવવાનું તમે પસંદ કરશો એના વિશે તમારે અહીંયા લખવાનું છે. તો હવે જોઈશું આપણે read 2 on page number 16. The human robot. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robots Plaza. Well, Prem Chopra responded, I wish to purchase a robot. For help, sir, completed the salesman. That is our specialty. We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning. Caretakers, they are designed for only specialized work. Our best ones are for consumers like you, for the home. He spoke like a recorded program. So, may I help you, sir? Grinned the short, narrow-eyed salesman. Grinned means દાંત બતાવી હસવું, દાંતિયા કરવા. Short, ટૂંકો. And narrow-eyed એટલે ઝીણી ઝીણી આંખો વાળો salesman inside the Super Robot Plaza. Prem Chopra responded. જ્યારે સેલ્સમેને એનું કહ્યું કે હું તમને કઈ મદદ કરી શકું, ત્યારે શું કહ્યું પ્રેમ ચોપરા? રિસ્પોન્ડેડ મીન્સ આન્સર્ડ. I want to purchase. I wish to purchase. Purchase means to shop, to buy. ખરીદવા માંગુ છું. A robot. For help, sir. અને બાકીનું સેલ્સમેને જ કમ્પ્લીટ કરી દીધું કે મદદ માટે, કે this is our specialty, કે અમારી આ ખાસિયત છે કે we manufacture efficient robots for industry. ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન, બાંધકામ કંપનીઝ માટે, પ્લમ્બિંગ અને સફાઈ કામ માટે, સાર સંભાળ રાખવા માટે. અને they are designed for only specialized work. અને તેઓ ચોક્કસ કાર્ય માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. અને our best one are for consumers like you. Consumers એટલે કસ્ટમર, ગ્રાહક, તમારા જેવા ગ્રાહક માટે, ઘર માટે. આ બધું એક ધારો એક સળંગ સેલ્સમેન રેકોર્ડેડ કર્યું હોય ને એ રીતે બોલી જાય છે. Yes, that's what I want. Prem Chopra spoke in a business-like fashion. એટલે પ્રેમ ચોપરા આન્સર આપ્યો કે હા હા આ જ હું માંગુ છું. અને બિઝનેસ એટલે એક વેપારીની સ્ટાઇલમાં. Please come this way. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. અને સેલ્સમેન લેડ હિમ એને દોરી ગયો થ્રુ અ બ્રાઇટલી લિટ એટલે ખૂબ જ પ્રકાશિત અને રિચલી કાર્પેટેડ ગેલેરી, અને એમાં ખૂબ જ મોંઘી કાર્પેટ ગાલીચો પાથરેલો હોય એવી ગેલેરી, ઓસરીમાં એને લઈ ગયો કે એમાં હ્યુજ ડોમ શેપ હોલ, અને એની અંદર ડોમ શેપ એટલે ગોળાકાર ગુંબજ ટાઈપના શેપ એક મોટા ખંડમાં
લઈ ગયો કે જ્યાં ઇટ વોઝ ગ્લોઈંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ. ફ્લોરોસન્ટ લાઇટથી ચકચકી તેવા એક મોટા ખંડમાં લઈ ગયો. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. કે તેનો જે જમણો ખૂણો હતો તેમાં જુદા જુદા મેટાલિક ચળકતો ચાંદી જેવા કલરનું, બ્લુ ભૂરા રંગનું અને ગ્રીન આવા જુદા જુદા રંગના રોબોટ્સનો ઢગલો પડ્યો હતો એક બાજુ. And some were moving about as if practicing to work, while some stood still, switched out of the operation. કેટલાક રોબોટ્સ ચાલી રહ્યા હતા, જાણે ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય એ રીતે, તો કેટલાક સ્વિચડ ઓફ, ઉપયોગ ન હોવાથી જાણે સ્થિર ઊભા રહ્યા હતા. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Just as Prem Chopra stepped on the threshold, કે જેઓ એ ઉમરાની અંદર પગ મૂકે છે. થ્રેશહોલ્ડ એટલે ઉમરો. એ બીજો શબ્દ સિમિલર છે ગેટવે, ગેટવે ઓફ ઇન્ડિયા કહેવાય. One of the robots swiftly came forward. એક તરત જ રોબોટ જલ્દી આગળ આવે છે. Good day, sir. Welcome to Super Robots Plaza. We hope your visit here proves worthwhile, the silver robot said in a metallic voice. એ તરત જ સિલ્વર રોબોટ જે છે ઇન અ મેટાલિક વોઇસ, ધાતુ જેવા અવાજમાં, આપણને ખબર જ છે રોબોટ્સનો અવાજ કેવો હોય છે, એવા અવાજમાં એને વિશ કર્યું, ગુડ ડે, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા, અને વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. વર્થવાઇલ એટલે સફળ થાય, અહીં આવું તમારું નકામું જાય નહીં, સફળ થાય. અને વર્થવાઇલ નો ઓપોઝિટ થાય વર્થલેસ. વર્થલેસ હોય એટલે કામ વગરનું એમ. બ્રિલિયન્ટ મમ્બલ પ્રેમ ચોપરા, સમવોટ bewildered. એટલે પેલા એક રોબોટે જે રીતે એને સ્વાગત કર્યું એ જોઈને એ ખુશ થઈ ગયો. બ્રિલિયન્ટ, મમ્બલ્ડ ગણગણ્યો, મનમાં જ ગણગણે છે, ધીમેથી ગણગણે છે. સમવોટ bewildered એટલે કન્ફ્યુઝડ, મૂંઝાયેલો, થોડોક મૂંઝાયેલો. એકદમ રોબોટને આ રીતે સામે બોલતો જો એકદમ તમારી સામે આવીને આવો, કેમ છો, બેસો, આવી રીતે કોઈ રોબોટ એકદમ જ બોલવા માંડે તો તમે ખુશ તો થઈ જાઓ પણ સાથે મૂંઝાઈ જાઓ, ગભરાઈ જાઓ. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. Salesman gave a proud smile. Salesman પણ પોતાના આ બધા રોબોટ્સથી he was also proud of his robots. અને headed towards આગળ વધે છે એને લઈને એક આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ, એક અલગ જ, આઇસોલેટેડ મીન્સ અલગ, જુદો રખાયેલો. and how was it? in a metallic blue, ધાતુના એકદમ ચળકતા બ્લુ રંગનો એ હતો, ભૂરા રંગનો. This one is perfectly programmed to function in the household cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. The salesman paused for breath and continued, all you need is the remote control monitor for command. હવે જે આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ હતો એની કઈ વિશેષતાઓ હતી, કઈ ખાસિયતો હતી? This one is perfectly programmed to function in the household. તો it can do household work, ઘરના બધા જ કામ એ કરી શકે. ક્લીનિંગ, સફાઈ, અરેન્જિંગ, ગોઠવવું, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટમાંથી એ કરિયાણું ખરીદી શકે. ટેન્ડિંગ ધ લોન, ઘરના બગીચાની એક ઘાસ કાપી શકે. મેઇલિંગ લેટર મેઇલ કરી શકે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, તમને તમારા ગમતા પ્રોગ્રામ્સ ટીવી પર હોય એ. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, અને તમારા રસના જે સમાચાર હોય ન્યૂઝપેપરમાં એને પણ એ સિલેક્ટ કરી શકે. ધ સેલ્સમેન paused, stopped for breath. બધું ઉપરનું એક સાથે બોલી જાય છે, પછી શ્વાસ લેવા એ અટકે છે. એન્ડ કન્ટિન્યુડ,
All you need is the remote control monitor for command. ફક્ત આને આદેશ આપવા માટે, આને કંટ્રોલ કરવા માટે તમને શેની જરૂર પડશે? રિમોટ કંટ્રોલ મોનિટર. You mean sitting at home I can command the robot in the city market? Asked પ્રેમ ચોપરા. શું પૂછે છે ને કે ઘરે બેઠા હું એને કમાન્ડ આપી શકું? એ રોબોટ જ્યારે માર્કેટમાં હોય અને હું ઘરે બેઠા બેઠા એને કમાન્ડ આપી શકું? It operates within a limited radius of a kilometer. કે ઇટ ઓપરેટ્સ, એને ઓપરેટ કરવો હોય તો એ 1 કિલોમીટરની રેડિયસ એટલે ત્રિજ્યા. તમે બેઠા હોય, સેન્ટર હોય અને તમારી આસપાસ 1 કિલોમીટરના અંતર સુધીમાં તમે એને ઓપરેટ કરી શકો. બાય ધ વે, this one is called Ramsing 070, the salesman explained. તો the robot in a blue metallic color, and its name was Ramsing 070. Prem Chopra nodded. To nod means માથું હલાવવું. Yes or no, અગર આપણે કહીએ છીએ yes હોય કે no હોય, માથું હલાવી, that is nodded. The salesman demonstrated the gait, grip, movement and some programmed functions. The salesman demonstrates, એને ડેમો આપે છે. The gait, કે એની ચાલ, grip, પકડ, movement, હલનચલન, and some programmed functions, અને એમાં જે કઈ બીજા functions program કર્યા છે એને how to operate એને demonstration સમજાવે છે. Everything was well tuned and fixed. Prem Chopra seemed satisfied with the deal. દરેક વસ્તુ ખૂબ જ સારી રીતે કાર્યરત અને ફિક્સ્ડ હતી. પ્રેમ ચોપરાને આ રોબોટ રામસિંગ 070 થી એ સંતોષ થયો અને આ ડીલથી, આ સોદાથી એ સંતોષ થયો એવું લાગ્યું. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. I must tell you, મારે તમને કહેવું જોઈએ કે દરેક રોબોટ્સની જેમ, બીજા રોબોટ્સની જેમ, and adhering to the discipline of robotics, કે રોબોટિક્સના નિયમો અનુસાર રામસિંગને એની સિસ્ટમમાં 3 ઇનબિલ્ટ પ્રિન્સિપલ્સ છે. પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો. તેમાંથી પહેલો છે, the robot will obey his master. કે રોબોટ જે છે એ એના માસ્ટર એના માલિકને જ ઓબે કરશે, બીજા કોઈ એને કમાન્ડ આપશે તો ઓબે કરશે નહીં. The robot will not harm humans. Second one, કે રોબોટ છે એ માણસોને નુકસાન કરશે નહીં. And the robot will not take harm to self. અને આ રોબોટ પોતાની જાતને પણ નુકસાન કરશે નહીં. So these are the 3 inbuilt principles. રોબોટ ચોક્કસ જ તેને પાલન કરશે, એનો માલિક પણ એમાં ચેન્જ કરી શકે નહીં. Prem Chopra heard the first principle and it impressed him. He did not take notice of the other two. જ્યારે પ્રેમ ચોપરાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો કે રોબોટ એના માલિકનો જ આદેશ માનશે, પછી બાકીના 2 સિદ્ધાંતો સાંભળવામાં પ્રેમ ચોપરાને કોઈ પણ જાતનો રસ હતો નહીં, એટલે એણે એ તરફ ધ્યાન પણ આપ્યું નહીં. He nodded delightedly and assigned the sale deed and contract of no misuse of the robot. ખુશીથી માથું હલાવ્યું. Delightedly means happily. And assigned the sale deed, વેચાણ કરાર છે એણે સાઇન કર્યું, અને કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, અને એ જે કોન્ટ્રાક્ટ હતો કે આ રોબોટનો મિસયુઝ કરશે નહીં, એ કોન્ટ્રાક્ટ પર પણ એણે સાઇન કરી. He had now got a servant and an accomplice. કે હવે એને નોકર, જે ઘરકામ માટે નોકર જોઈતો હતો એ તો મળી જ ગયો, and accomplice. Accomplice એટલે સાગરીત. A partner in an
or illegal work or a wrong deed. કોઈ ખોટા કામ માટે જે પાર્ટનર હોય એને અકમ્પ્લીશ કહેવાય. અને બીજો એક શબ્દ છે મિત્રો અકમ્પ્લીશ, ACCOMPLISH. That is accomplish means થાય ક્રિયાપદ છે સફળતાપૂર્વક પૂર્ણ કરવું. There is a movie મિશન અકમ્પ્લીશ, બરાબર. અને આ અકમ્પ્લીશ છે CE, તેનો અર્થ થાય સાગરિક, ખોટા કામમાં મદદ કરનાર. If Ramsing 070, my robot, can shop for groceries, then why not for better things like jewels? Thought પ્રેમ ચોપરા. એને તરત જ એના મનમાં વિચાર આવે છે કે જો એ દુકાનમાંથી ગ્રોસરી શોપ કરી શકતો હોય, ખરીદી શકતો હોય, તો why not for better things like jewels? તો પછી બીજી સારી ઘરેણા જેવી સારી વસ્તુઓ પણ કેમ નહીં? In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. કે માર્કેટમાં મોટા પેકેટ ઉપાડીને જતા રોબોટ્સ, થિયેટરની ટિકિટ ખરીદતા, ગ્રોસરી લઈ જતા, આ બધી કોમન સાઇટ, સામાન્ય દ્રશ્ય થઈ ગયા છે રોજબરોજના. પણ છતાં પણ આપણને સ્ટીલ સ્ટ્રેન્જ, હજુ વિચિત્ર અને અમ્યુઝિંગ સર્વન્ટ, રમૂજ થાય એવા લોકો. આપણને ખબર છે કે કઈ રીતે ચાલતો હોય, ઉચકતો હોય, એટલે આપણે માટે હજુ થોડું આ દ્રશ્ય લાગે, રમૂજી લાગે. Ramsing 070 was thoroughly efficient. Thoroughly એટલે ચોક્કસપણે, ખૂબ જ, એકદમ 100% એફિશિયન્ટ હતો. મશીન હતો ને એટલે જે કમાન્ડ મળે એ જ કામ કરે. With tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley and paused for the next command. With tremendous, tremendous means ભયંકર, ભયંકર speed, ગતિ, and accuracy, ચોકસાઈ. He collected the groceries into the shopping trolley and paused for the next command. એને કમાન્ડ આપવામાં આવી છે ગ્રોસરી આટલું આટલું કલેક્ટ કરવાનું, તે એની ભયંકર સ્પીડ અને ચોકસાઈ બંનેથી એ તરત જ એની શોપિંગ ટ્રોલીમાં આ બધું એને કલેક્ટ કર્યું અને પોઝ્ડ, સ્ટોપ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, બીજા કમાન્ડ માટે એ ઉભો રહી ગયો, આદેશ માટે ઉભો રહી જાય છે. 2 kilograms of mangoes, ripe and juicy. The next command was 2 kilograms of mangoes. 2 કિલો કેરી, ripe and juicy, પાકી અને રસદાર. Commanded Prem Chopra from a distance. Seeing a huge pile of mangoes, in no time Ramsing 070 had selected the best ones. અને જેવો કમાન્ડ મળ્યો એને in no time, તરત જ રામસિંગે એક કેરીના ઢગલામાંથી ધ બેસ્ટ વન, જે ખૂબ જ સારામાં સારી કેરી હોય એવી એણે સિલેક્ટ કરી લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર. પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. પછી સેકન્ડ કમાન્ડર કયો હતો? પે એટ ધ કેશ કાઉન્ટર. કેશ કાઉન્ટર પર પે કરી દો, પૈસા ચૂકવી દો. પ્રેમ ચોપરાએ એના કમાન્ડરમાં આ બીજો આદેશ આપ્યો. તો ચલો મિત્રો, હવે થોડા શોર્ટ ક્વેશ્ચન્સ લખી લઈએ. Question 1. Who welcomed Prem Chopra at Super Robots Plaza? Number 2. Which type of robots were made by Super Robots Plaza? Number 3. Where did the salesman lead, L-E-A-D, lead Prem Chopra? Number 4. Who welcomed Prem Chopra at the threshold of the hall?
Find what kind of work Ramsing 070 used to do. 6. What did the salesman check before giving the robots to the customers? 7. Did Prem Chopra satisfy with the deal? Question mark. 8. Which were the three principles of Ramsing 070? 9. Which contract did Prem Chopra sign? 10. Ramsing 070 was operated within dash. Complete the sentence. 11. Ramsing 070 was an obedient servant. True or false? So complete these questions in your notebook and write down the hard words of the next page. Okay, thank you very much.